everyone, अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक्साइटिंग ब्लॉग के साथ। तो આજનો બ્લોગ શું છે એ તમને મમ્મી કહેશે, કેમ કે મમ્મીએ મને એવું કીધું કે તું ખાલી બ્લોગ સ્ટાર્ટ કરી દે, બ્લોગ એમ કે તું સ્ટાર્ટ કર, પછી આગળનું જે કાંઈ બી હશે એ હું કહીશ કે એમ। તો ભાઈ મમ્મીના કહેવા પર મેં બ્લોગ તો ચાલુ કરી દીધો છે, પણ આગળની જે પ્રોસેસ છે એ મમ્મીને ખબર, મારે ખાલી બ્લોગ શૂટ જ કરવાનો છે। તો હું તમને બતાવું કે મમ્મી શું કરે છે અને આજનો બ્લોગ શું છે અને હું ક્યાં છું તો તમને આઈડિયા હશે કે હું કિચનમાં છું। આ રહી મારી માં। તો अस्सलाम वालेकुम। વાલેકુમ અસ્સલામ। જો તમને દેખાય છે ટામેટા 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 રે, ટમેટા ટમાટર ને ઇંગ્લિશમાં શું કહેવાય? ટોમેટો કેચઅપ, યા ટમેટા। જો કેટલા, હું તો બહુ ટમેટા ભાણી ખુશ થઈ ગઈ છું, એટલી બધી વાત જવા દો। ને ત્યાં ટમેટા સસ્તા છે, એટલે એનો કાંક આપણે લાભ લઈએ। યસ, મારી માં હરેક સસ્તી વસ્તુનો બહુ લાભ લે છે। એટલે આ સસ્તી વસ્તુ એટલે કાંઈ એટલી સસ્તી ન કહેવાય, એટલે એમ નહીં સસ્તી એટલે પૈસા તો આપણા જાય છે કે નહીં? સસ્તી કે મોંઘીની વસ્તુ નથી, અત્યારે ટમેટાની સીઝન છે, સીઝન એટલે શિયાળામાં એકદમ પરફેક્ટ। શિયાળો મમ્મી બોલતો, શિયાળામાં સ્પેશિયલ ભાઈ મારી નહીં મારી ઇંગ્લિશમાં બધાને મજા જ આવે છે। નહીં પણ એક વર્ડ નહીં, એક અડધો સ બોલ પેલા, સ્પેશિયલ। અરે અલ્લાહ, મારીને કોઈનો પગ્યા। શિયાળામાં ખટુમરા એકદમ પરફેક્ટ। હા આમાં પરફેક્ટ, વાહ વાહ, એકદમ ખટુમરા। એનું શાક ગમે કરો તો ખટુમરું લાગે, આમ ખાટું થાય યાર, ખટુમરું બટુમરું નહીં યાર, ખાટું મીઠું થાય, અને ખાટા બી હોય મીઠા બી હોય ટમેટા। આ જીરું ને મીઠું નાખીને એકવાર ખાજો તમે લોકો, તો લોહીનો આનેથી કેટલા ફાયદા થાય છે તમને કહી દઉં કે આ છે ને ટમેટું નીચે રાખવે દેખાઈ ગયું બધા, આનેથી છે ને તમારા શરીરનો જે ખરાબ લોહી હોય ને, જે ઓલા શિયાળાથી લઈને આ શિયાળા સુધીનું, વાહ ડોક્ટર, વાહ વાહ વાહ, રોજના કિલો ટમેટા ખાઈ જાવ ને 500, વધીમાં વધી 500 તમે ચાટ મસાલા નાખીને, તો આનું લોહી તમારું જે ખરાબ હોય ને નીકળી જાય, તો સુધારો થાય લોહીનો, બરોબર છે। અને જો શરીરમાં કઈ તકલીફ હોય, દુખાવો થતો હોય તો ભાઈ પ્લીઝ નો ખાતા હો, પછી મારું નામ ચડી જશે। ડોક્ટર બિસ્મિલ્લાહ, જેને હદે એને ખાજો, બાકી મારી સાસુ જેવા તો ખાઈ લે, પછી એમ કે હવે રોટી નથી ખવાતી, હમણાં જાવ છું ને, હા રોટી નથી ખવાતી એમ, તો પછી બીજા દિવસે શું કે નહીં, એ દિવસે એમ કે કે મારાથી રોટી નથી ખવાતી, હવે તો કાલે ટમેટા ખાવા જ નથી, એવું બધું બોલશે। અને પછી બીજા દિવસે મમ્મી એમ કે ને કે મમ્મી જો એવા મસ્ત ટમેટા આવ્યા ને, એમ કે મમ્મી એમ કે આપું, તો દાદી એમ કે હા લાવ ને, હવે મીઠું ને ધાણા જીરું નાખે, પછી એમ કહું બીલું પછી તું રાતે બપોરે રોટી નહીં ખા, હાલે હવે તો ખાઈ લેવાનું, એવી રીતે કરે। જો ટમેટાનું હવે મમ્મી તું હું કરો સી તો કે યાર મમ્મી કહું ટમેટો કેચઅપ, યસ, એની રેસીપી શેર નથી કરતી, પણ એક ખાલી શેર નથી કરતી, એક ઝલક દેખાડું, ઝલક। તમારે રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો અમને, અમે તમને રેસીપી આપશું। વાહ મમ્મી વાહ, શાબાશ, બોલતા શીખી ગઈ, ગુડ જોબ। આનું કરું છું ટમેટો સોસ, ટોમેટો કેચઅપ બોલતો, ટમેટા કેચઅપ। અરે યાર પેલા બોલી ટોમેટો સોસ, અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી, બધાને ઈ જ પસંદ આવીશ નહીં હવે યાર જો મને તો ભૂલવાડી દઈશ। ટમેટા જો મારી બહુ આમ બધું મને ખાવું પીવું ન ગમે, મને આવું બધું કરવું બહુ ગમે। જો હા આવા ટમેટા જોયે છે જો મિસબા ખોખર ના ઘરે, મારા ઘરે તો નહીં, મીન્સ કે મમ્મી ના ઘરે એમ હું તો હરેક વસ્તુના લાભ ઉઠાવું છું। ઉનાળામાં કેરીની સીઝનમાં ઈ પછી કહીશ તમને, ઈ બીજા બ્લોગ માં કહીશ, ઈ તો ખબર જ છે મમ્મી યાર, તે ફ્રૂટી ની બધું બનાવી હતી બ્લોગ માં છે તે। હા શિયાળામાં ઉનાળામાં કેરી સસ્તી થાય ને ત્યારે હું છે ને તો ફ્રૂટી, એટલે એમ નહીં તો સસ્તી વસ્તુ જ તે તું કરો છો, મોંઘી વસ્તુ હોય તો નહીં, મોંઘી વસ્તુ નહીં કરવાની, ખાવી કેમ કરવી નહીં હો યાર મમ્મી, એવી કંજૂસાઈ વેળા નહીં કરવાના માં, તું મારી માં થઈને કંજૂસ થાશ યાર। અત્યારે તો જો ટમેટા સસ્તા છે તો જ આપણે એનો સોસ કરીએ ને, તો જ એમ થાય ને કે ભાઈ સોસ ના અત્યારે સોસ
મોંઘા ટમેટાનો સોસ કરીએ તો સોસ એટલો જ ભાવનો આવે, ટમેટા એટલે જ ભાવના આવે. એની કરતા નહીં કરવાના, તૈયાર લઈ ત્યારે કરવાના. તૈયાર લઈ લેવાનું, રેડીમેડ. ટમેટા સસ્તા છે, બાકી બધી મહેનત નહીં થાય એમાં. ગેસ બળશે, વસ્તુ મિક્સચર લાઈટ બળશે, બધો મસાલો નાખીશ. મમ્મી મહેનત कुछ पाने के लिए कुछ खोना पड़ता है. સસ્તી કહેવાય કઈ? સસ્તી નહીં પણ કાક કરવા માટે. કેરી સસ્તી થાય ત્યારે હું ફ્રૂટી બનાવું. શક્કર. ફ્રૂટીમાં મારે નહીં તો 250 500 કેરી હોય, 500 કિલો કેરી હોય ને તો કિલો અડધી કાચી હોય પાછી એમાં કેરી. હા, તો એ કિલો ખાંડ ની પૈસા નહીં ગણવાના, એમાં મહેનત નહીં ગણવાની, એમાં મિક્સચર લાઈટ બિલ નહીં ગણવાનું. એટલે તેવાય સસ્તું પણ પડે મોંઘું. પણ ઓલું ઘરનું એમ થોડીક વધારે ક્વોન્ટિટી વધારે હોય ને ખાવામાં મજા આવે એમ. બાકી તો બીજું કઈ નહીં, મમ્મી મહેનત કર્યા કરે ને અમે ખાયા કરી. મમ્મી હોય જ એના માટે, મહેનત કરવા માટે, હે ને મમ્મી? હા હા. તો જો આવી રીતે મમ્મીએ કર્યા છે. ટમેટામાં શું કર્યું છે? ધાણા જીરું ને મીઠું. હવે એને મમ્મી ખાય છે, ફુરસતથી ખાય છે. મમ્મી મને જરાય નો કરતી, મેં નાસ્તો કર નહીં અમ્મી યાર. ખાય જરા લે લે કેમ લોહી બનાવી દે મે તો આખું કાઢો ને આમાં દેખાય હો. ગાજર ટમેટા તે બધું ખવાય શિયાળામાં. બીલું તું ખાને, તારું લઈ મારામાં આવી જાય. મારે લોહી બને ક્યાં જાવ, તારે લગન કરવાના, તારું લોહી બના. કોણે કીધું મારા લગ્ન કરવાના? છોડી લગ્ન કરવાના છે પણ કાલે ને કાલે થોડી હારે વહી જવાની છું. માં જે છે મારી માં, એ હવે અત્યારે ટમેટાનું કટિંગ કરે છે. તો આ કેટલા કિલો છે ટમેટા મમ્મી? 4 કિલો. 4 કિલો ટમેટા છે, એમાંથી કેટલા કિલો બનશે કેચઅપ? હવે તો બનાવ્યા પછી ખબર. પણ એમ નહીં, 4 પૂરો તો ન બને ને, અડધો તો ઓલું થઈ જાય ને. હવે ખબર નહીં. હવે રેડી થાય ત્યારે છેલ્લે હું તમને એની ઝલક એક ખાલી દેખાડી દઈશ. ઝલક. નેક્સ્ટ ડે થઈ ગયો અને અમારી ટમેટો કેચઅપની જે પ્રોસેસ છે એ કાલે થોડીક અડધી રહી ગઈ હતી, કેમ કે મમ્મીને પાછી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ. તો મમ્મી કે હવે હું કાલે કરીશ. તો હવે દેખાડીએ તમને કે ક્યાં સુધીની અમારી ટમેટો કેચઅપની ઝલક ક્યાં સુધી પહોંચી છે. હજી તો આમ થોડુંક બાકી છે પણ તોય તમને બતાવી દઈએ. તો આ રહ્યો સોસ, જે હજી નથી થયો, હજી ચટણી જેવું જ છે, જે હવે તૈયાર થાય. અને એમાં શક્કર તો બહુ વધારે નાખવી પડે તો જ મીઠું થાય. મમ્મી ગોળ નાખી તો ન હાલે? ગોળ હાલે ને, પણ જે ટેસ્ટ આવે ને એનું. તો આ રહ્યું હવે અમારા બચોળિયા ફચોળિયા. બચોળી એ બચોળી જો કેવાય અત્યારે આમું નથી જોતા. જો પામ તો અમારો સોસ તમે જોઈ લીધો હશે કે એટલે પોગ્યો છે, હજી અડધો બાકી છે. અને અત્યારમાં હજી બધાને નાસ્તો થાય છે, નાસ્તો બાકી છે. તીખો છે મમ્મી, થોડોક તીખો કર્યો છે. હવે આખો રેડી એકદમ રેડી શેડી થઈ જાય. અને મમ્મી એમાં કેવું હોય કે ડીશમાં તમે કાઢો ને હું કા કેવું હોય ને, એ શું હોય ડીશમાં ચેક કરવાનું. હા, એટલે ડીશમાં ચેક કરવાનો. જો લસરી જાય ને એટલે એમ કે તમે ડીશમાં મૂકવાનો, પછી જો તમારો સોસ આમ લસરે ને તો હજી નથી થયો, અને એકદમ ડીશમાં ચીપકી જાય ને આમ કે જે આમ લસરે નહીં કે એની એક બૂંદ બી નીચે ન આવે, આમ ચીપકી જાય ને તો સમજી લેવાનું કે તમારો સોસ રેડી થઈ ગયો. આ કે નહીં એક છે હવે ખબર નહીં, હવે તમને દેખાશે. હજી જો મમ્મીનો સોસ એવો થયો નથી પરફેક્ટ, કેમ કે લસરી જાય ને હજી આમ ચટણી જેવો છે. તો હજી મમ્મી એને કરવા મૂક્યો છે. હવે એકદમ રેડી થાય ત્યારે હું તમને લાસ્ટમાં દેખાડી દઈશ કે કઈ રીતના રેડી થયો છે. તો જોઈએ હવે. તો ફાઇનલી હવે અમારો જે ટમેટો કેચઅપ છે એ રેડી શેડી થઈ ગયો છે, એકદમ ડન જેવો જોઈએ એવો જ બની ગયો છે. તો તમને બી હું બતાવી દઉં કે મમ્મીએ બનાવ્યો છે, કેટલી મહેનત થઈ. પછી તમારે એની રેસીપી જોઈએ તો તમે કમેન્ટ કરીને કહો તો મમ્મી તમારી સાથે રેસીપી શેર કરશે. અને હું તમને બતાવી દઉં કે ટમેટો કેચઅપ એકદમ
જો બહાર મોલમાં અને બધી જગ્યાએ મળે ને એકદમ એવો જ બન્યો છે. હું તમને બતાવી દઉં અને મમ્મીને પૂછીએ કે મમ્મીની મહેનત કેટલી થઈ, કઈ રીતનું બધું થયું. હવે ફાઇનલી ટોમેટો કેચઅપ લાગે છે ને એકદમ બહાર જેવો જ તે, કશો જ કંઈ ફેરફાર નથી. પણ એમાં ફેરફાર એટલો છે કે બહાર થોડોક મીઠો મળે અને મમ્મીએ થોડોક તીખો બનાવ્યો છે. કેમ કે એમ કે તીખો હોય તો થોડુંક મોઢામાં બી એકદમ મસ્ત સ્વાદ આવે. અને એમ બી હવે રમઝાન આવે છે ધીમે ધીમે, તો રમઝાનનો થોડોક સ્ટોક બી થઈ જાય. તો રમઝાનમાં રોજા રાખ્યા હોય તો થોડુંક ઓલું મોઢું એકદમ મસ્ત ચકારા મારતું થઈ જાય એવું થોડુંક તીખું ખાય તો. એટલે મમ્મીએ થોડોક તીખો કર્યો છે, બાકી સોસ મીઠો હોય. પણ તીખો, મીઠો ને ખાટો એવી રીતે 3 બધું ભેગું કર્યું છે, 3 વસ્તુ. તો આ રહ્યો સોસ. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. એક વસ્તુ તમને જાણ કરી દઉં કે હવે રમઝાન 1 જ મહિનાની વાર છે, એટલે ધીમે ધીમે બધો રમઝાનનો સ્ટોક. હા, અત્યારે સોસ કર્યો છે. હવે થોડુંક હા, એટલે મમ્મી હજી બીજા એક્સપેરિમેન્ટ કરે છે. સોસ થઈ ગયો, હું તમને કહું, સોસ થઈ ગયો છે. હવે સ્ટ્રોબેરી આવી છે, તો મમ્મી એમ કહે છે કે હું સ્ટ્રોબેરીનું મિક્સ ફ્રૂટ જામ કરશે એમ. એટલે હજી જામ કરશે. એટલે હું કહું કે એક્સપેરિમેન્ટ ન કર, બહારથી તૈયાર વસ્તુ લઈ આવતું. એક મિનિટ, તું સાંભળ મારી વાત. આ બધું તું બનાવો છો, એમાં ચૂલો કેટલો, ગેસ કેટલો બળે છે, તારી મહેનત કેટલી થાય છે. તમે સાચું નહીં માનો, આ સોસમાં કેટલા દિવસની મહેનત છે. એ આમ તો જો કે એક જ દિવસમાં થઈ જાય, પણ એમાં એવું છે કે મમ્મીની તબિયત ખરાબ હોય, પછી અમુક કામ આવી જાય, એટલે આ સોસમાં એટલી મહેનત થઈ. ગેસ કેટલો બળે, બિલ્લા એમાં ગેસ એટલો બળે, એટલે વાસણ કેટલા. એટલે હું મમ્મીને એમ કહું કે મમ્મી બહારથી લઈ આવાય, ઘરનું હું કહું છું, પણ પછી થોડું કે તો જોવું જોઈએ ને એમ. એટલે હવે ભાઈ ભલે બહારનું કે મહેનત મારે કરવી છે, મને આ મહેનત કરવામાં મજા આવે. એક મિનિટ, મહેનત મમ્મી કરે છે, પછી થાકી જાય એટલે બધું મારી ઉપર આવે. એ તો સવાલ જ નથી ને. હવે આ વાસણ બગડ્યા, મહેનત મમ્મીએ બધી કરી નાખી, વાસણ હવે કોને મારે ધોવાના. ખીરખુરમાં કર્યો મારા ફેજા હાટું, પછી ચાવલ ને સાબુદાણાની ખીર કરી મારા સાદ હાટું. મારી આટો હજી કઈ નથી કર્યું તે, એટલે કહેતી જ નહીં. એને બ્લોગ બતાવીશ. હવે હું કરીશ મારી છોકરીનું ગાજરના હલવાનો બ્લોગ આવી ગયો છે, એટલે નહીં આવે. બોલવાનું નહોતું, હવે હું પણ બ્લોગ આવી ગયો છે યાર. બ્લોગ નથી બનાવવાનો એને, હું ખાલી એમ દેખાડીશ મારા 3 છોકરાની. હા, તો તમે મમ્મી ગાજરનો હલવો બનાવવાનો છે, એમાં હું હવે જો હવે આપણે ચેક કરીએ છે, બરોબર. જો થઈ ગયો છે એકદમ પરફેક્ટ સોસ. તો હજી થોડુંક કેવરાય છે, પણ નહીં, એકદમ મસ્ત થઈ જશે. એમાં એવું છે કે આ વાટકી જે પ્લાસ્ટિકની વાટકીમાં આપણે ચેક કરવો જોઈએ, તો થોડુંક એમ કે મમ્મીએ ધોઈને એટલે એનું પાણી બી આવે છે, એટલે એના લીધે સોસ આખો લસરી જાય છે. બાકી સોસ એકદમ પરફેક્ટ થયો છે. હું આવીને બહારથી તો મેં જોયું ને તો એકદમ જેવો અમારે જોઈએ, આપણે જેવો જોઈએ એવો જ બન્યો છે. એક કામ કર, બીજી વાટકી લઈ લે, બીજી વાટકીમાં હરખો દેખાય. એમ તો વિશ્વાસ હશે કે સોસ સારો જ બન્યો છે. કૂતરીને મારે ચટાડવાનું. માં હું તારી છોકરી છું હો. હા, મારા ગટુડાની વહુ છું. વાહ 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 વાહ. તો અમારો જે ફાઇનલ સોસ બનીને રેડી થઈ ગયો છે. હવે તો કઈ ન દેખાડમાં બ્લોગ એન્ડ કરવો છે મારે. એન્ડ નો કરો, જો બોટલ ભરીને દેખાડું છું. ના, હવે યાર મારો બ્લોગ પછી મોટો થાય છે યાર. જો હા, હવે લાગે છે ને પરફેક્ટ. તો આ અમારો જે સોસ નો સ્ટોક થઈ ગયો છે. તો આમાં મમ્મીએ એક થઈ ગયું કરી દે બાન. યસ ટોમેટો કેચઅપ. તો અમારો ફાઇનલી થઈ ગયું. તો અમારો ફાઇનલી સોસ બનીને એકદમ રેડી શડી થઈ ગયો. તો હવે મમ્મી, હવે ફાઇનલી હું બ્લોગ એન્ડ કરી દઉં છું, બરોબર છે માં? आई होप कि हमारा ब्लॉग अच्छा लगे तो लाइक शेयर कमेंट और सब्सक्राइबर जरूर करना. हमारी लाडकी ने आगे बढ़े, सपोर्ट करो. कामयाबी आपके
आई होप आपको हमारा व्लॉग अच्छा लगे तो प्लीज डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल एम મેં બોલવા બોલી તો હવે હા, તો મારું જ રાખજે. હા તો તારું જ રાખીશ. તો હવે જોઈએ કે મારો નેક્સ્ટ વ્લોગ શું હોય છે. અલ્લાહ હાફિઝ, ટેક કેર, બાય બાય.